આમ જો મને ઈળ સોટી કહું અવડી મોટી ઈળ છે ભાઈ, કાંટા વાળી. મમ્મીને સોટી ગઈ, પપ્પાએ લઈ લીધું છે. આમ જો કેવડી મોટી છે આ ઈળ, એટલી બધી ખતરનાક છે ને. આમ જો મમ્મીને એ બધે છે ને લાલ લાલ જાઈ કરી દીધું છે. જય સોનામાં, જય મોગલમાં, બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. તો મિત્રો કેમ છો? બધા મોજમાં ને? ભાઈ પવન નીકળો છે, કોઈ જોરદાર પવન નીકળો છે ભાઈ. સુસવાટા મારે છે ટાઈટ, એટલો બધો પવન નીકળો છે. અને અત્યારે મકર સંક્રાંતિ ઉપર થોડોક પવન હોય, સ્વાભાવિક છે, અત્યારે હોય જ પવન. પહેલા આપણે અપડેટ લઈ પપ્પાની. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. હવે આજે છે ને પોષી પૂનમ છે. અચ્છા. અને સંક્રાંતિ કાલે કહેવાય છે. ઓકે. એટલે પેલા જે કુંવારિકા દીકરીઓ હતી ને, એ નેવા દેશી મકાન ના હતા ને, ત્યાં નીચે બેસી અને રસોઈ કરતી, ખીર અને રોટલી. બરોબર. અને રોટલીમાં જીવેડું કાણું પાડે. પછી એના ભાઈ હોય ને એને કહે, ચંદ્રની સાક્ષી એ કાણામાંથી એક આંખે જોઈ અને પછી બોલે એના વીરની રૂબરૂમાં કે પોસી પોસી પૂનમડી અકાશે રાંધા અન. ભાઈ ની બેન રમે કે જમે, એટલે ભાઈ એને ક્યાંક જમે. એટલે પછી અમુક અપાળીને હોય ને રમે એમ હોત ને કે, કારણ કે અમુક એવા હોય. તો બધી બહેનોને, મારી જેટલી પણ બહેનો છે ને, પોષી પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજા નંબરનો અમે જે નાના હતા ને તે સીમમાં છે ને ચણિયા બોર આ વખતે ખૂબ પોહ મહિનામાં પાકતા. એટલે અગાઉ અમે બેલેન્સ કરી લેતા, કારણ કે તે કોઈ બીજા પ્રસારણના માધ્યમો નહોતા. એટલે માનસિક શ્રમ ઓછો હતો, શારીરિક શ્રમ વધારે હતો. ભેગો કરતા, સંગ્રહ કરતા ઝીણા ચણિયા બોરનો, અને ઘર ગોકલા કરીને એ બધી ગામઠી રમત રમતા હતા. અને એમાં અમારો ઉછેર થયેલો છે. બીજા નંબરમાં આજે છે ને, પણ પપ્પા બીજી એક વાત કહું, ચણિયા બોર આ વખતે છે ને ઓછા જોવા મળ્યા છે. કુદરતી કઈ ખબર નહીં, પણ આ વખતે ઓછા છે. એવા ગ્લોબલ વોર્મિંગ ના હિસાબે છે ને ઘણા સૈયા પસૈની ક્રિયાઓ, બધી ઘસારાની ક્રિયાઓ થતી હોય છે. એટલે એમાં કોઈ એવો કવા વાયો હોય, વાયુ હરખો વાયો ન હોય, એને હિસાબે ફાલ બેહતો ન હોય, એવું મારું એક માનવું છે. બરોબર. આજે પોષ પૂનમે માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. વાહ. એટલે માં અંબાને, અંબા ભક્તોને ખૂબ ખૂબ વધાયું. જય માતાજી, જય અંબે. પપ્પાએ ટૂંકમાં રજૂઆત કરી, પણ ખૂબ સરસ રજૂઆત કરી. આપણને તો અંબામાના પ્રાગટ્ય દિવસ આજ છે ખબર નહોતી. બાકી હિન્દુ બાજાર ટાઈટ બહુ લાગે મારી મમ્મીને. ભાઈ અટાણ સુધી સવારની ઉઠી હતી તો અટાણે ઘડીક વાર તડકે બેહું, પછી રસોઈ બનાવવું, બધું કામ થઈ ગયું છે. ઓકે. અને જય માતાજી, જય મોગલ, જય સોનલ, જય બાપા સીતારામ. મારી મમ્મી આમ જો ભગવતી હોય ને સાક્ષાત એવું લાગે છે, કારણ કે કાળી સાલ ઓઢી છે ને ભાઈ. પણ આ હું ટાઢ લાગે ને તો ઘડીક ઓઢીને તડકે બેસી જાય ને, કાળી છાલ ઓઢીને, એટલે આની ઉપર કિરણું પડે ને એટલે તડકો હાઈ ક્લાસ લાગે ને શરીર આખું શેકાય, હૂંફ વળે અંદરથી. ભાઈ વાતુમાં પપ્પાનો સુવિચાર લેવાનો તો ભૂલાઈ જ ગયો. પપ્પા આજનો સુવિચાર? આજનો સુવિચાર એવો છે કે પૈસાથી પથારી મળે છે, ઊંઘ નહીં. વાહ. પૈસાથી તમે પથારી ખરીદી શકો, પણ ઊંઘ ન ખરીદી શકો. એ તો તમારે કુદરતની કૃપા હોય ને તો જ આવે. ખૂબ સુંદર સુવિચાર. એટલે સુખ શેનથી જે નિંદર આવે માણે, પણ પૈસાથી નથી આવતી. સાચી વાત છે. મમ્મી બેન, તમારું શું છે આજનું રૂટીન? હવે આજ ફુલાવરનું શાક કરું. ફુલાવર કઈક નવું લઈ આવો, દર્શકોને કઈક નવું જોઈએ. આજ કાલ છે ઉતાસણી. ઉતાહણી. કાલ ઉતાહણી છે હો ભાઈ, યાદ રાખજો. કાલ મકર સંક્રાંતિ છે. હા, કાલ મકરાંતિ છે. મકરાંતિ એટલે તલ ને માંડવી ની ચીકી બનાવવાની છે. બરોબર. એટલે આજ બનાવી નાખું. એટલે ઘડીક વાર તાપી રાંધી અને પછી ચીકી બનાવી દઉં. તો ઉતાહણી કેદી છે? ઉતાવળ તો વાર છે, હજી વાર છે હો ભાઈ. હજી ગજબનો સીન થઈ ગયો છે. મમ્મી હમણાં નાઈ આવ્યા બહાર. પણ મારે એમ કે કોટનની સાડી છે ને તો માથે વીટી દઉં તો ટાઈટ ન લાગે છે. આમ જો મને ઈળ સોટી કહું, અવડી મોટી ઈળ છે ભાઈ, કાંટા વાળી. મમ્મીને સોટી ગઈ, પપ્પાએ લઈ લીધું છે. આમ જો કેવડી મોટી છે. અને આના કાંટા બહુ ખતરનાક હોય. આ સોટી જાય ને એકવાર એટલે પૂરું કરી દે. આને છે ને શેણી લાડુ એવી હોય ને, અને લાડુ છે ને નીકળે નહીં, પણ બળે હળકે બહુ. બળે એટલે બહુ બળે. અને મમ્મીને સોટી ગઈ. આખો ભરાઈ ગયો, તું કાઢી દે પેલો મને. અરે રે. અને તમે એને સીપીઓ પકડીને મમ્મીને આમ જાય લાડુ કેટલી બધી. ઓહો મમ્મી બહુ કરી. હું તો હાડી ઉઠવા ગઈ. મેં કીધું હવે અત્યારે લાડુ કાઢવી જોઈએ પેલા તો. ઈળ એટલી બધી ખતરનાક છે ને. આમ જો મમ્મીને આ બધે છે ને લાલ લાલ જાય કરી દીધું છે. અને કાંટા બહુ લાગ્યા છે અહીંયા પાછળ વાહામાં ને અહીંયા બધે. બહુ ખતરનાક ઈળ હતી. આ ઝીણી ઈળ છે ને ઘણી વખત નીકળે પણ હવનમાંથી લગભગ આવે છે. હવે ક્યાં બને છે એ નથી ખબર, પણ હવે એ કેટલી બધી મોટી હતી ને એના કાંટા એટલા બધા મોટા હતા ને, કાળા કલરની હતી. એટલે મમ્મીને બધે લાડુ. બાકી તો મારો ભઈલો માંડ હાથમાં આવ્યો છે. સવારનો હાથમાં નતો આવ્યો વીરો. એકલો ચીકી ખાય છે તલની. એકલા ખાવાનું મસ્ત છે. હા, આવું કરવાનું. ના એકલા નહીં, અડધી જ મને મળી, અડધી તમે ખાધી. થોડીક તો આમ તાણ કરે ને ભાઈ ને કે લ્યો ભાઈ.
શીખી મસ્ત છે ભાઈ. એમ ને પેલા હું છે માંડવીની શીખી હતી ને, મને થોડીક માંડવીની ઓછી ભાવે, તલની વધારે ભાવે. અરે તારી હાટું જ તલની સિક્કી લઈ આવ્યા છે, ખાધે રાખ મોજ કર. અને હજી કાજુ બદામ નહીં ખાવી. આ કાજુ બદામની બાકી રહી ગઈ, ત્યાં જે નહોતી. હવે એ ઘરે બનાવી જો આપણે એક દી આખો વિડીયો જ બનાવી એનો બહારથી આપણે અમરેલી જાય ને ત્યાંથી લઈ આવશું. હા, એ મને પપ્પા છે ને બે ગયા હતા બગસરા, અત્યારે શાકભાજી લેવાનું હતું અને કાલ ઊંધિયું બનાવવાના છે મારા મમ્મી. એ ઇન્દુબેન જ્યોતિભાઈ મને શીખી શખાડી ગયા. હા શીખી સાખી ગયા. મેં કીધું મારી મમ્મી બોલતી કેમ નથી? એ કે શીખણી છે ખરખડી છે મમ્મી તપાસ કરજો. એટલે જોતી એવું કરવાનું ભાઈ, ટેસ્ટિંગ તો કરાવવું ટેસ્ટિંગ કરવા મમ્મીને દેવાનું. આમાં શું છે જ્યોતિભાઈ? તલ હારા શેકાણો નો આમ જો ઇન્દુબા, કાલ ઊંધિયું હો, ભલે ચાકા માર ભૂલાય નહીં. કાલ ઊંધિયું કરવાનું થાય. હાઈ ક્લાસ. કાલ ભાઈ ઊંધિયું છે પ્રોગ્રામ, મસ્ત મજાનું બનશે. સબસ્ક્રાઇબ કરી નાખો તો તમને જોવા મળે છે, ખાવા નહીં મળે. આ છે ને તમામ શાકભાજીનું છે ને મહાગઠબંધન છે કાલે. બધી શાકભાજી જો લઈ આવ્યા છે ઈ. તમામ શાકભાજી આવી ગઈ. આખી ડોલ ભરીને લઈ આવ્યા છે ઈ બકાલું વાત તો. અને બીજું બકાલું બધું પડ્યું છે, અચ્છા એ બધું ઉમેરી હાઈ ક્લાસ બનાવી દઉં. જ્યોતિભાઈ ને તને ભાવે. હા ये देखो આ મીંદડાની નજર છે અહીંયા ખિસકોલી ઉપર. ખિસકોલી છે ઉપર અને આને ખાઈ જાવી છે ડાયરેક્ટ. એમ ક્યાંથી તને ખાવા દેતો તો? પાક 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 પાક. જ્યોતિદાન આવી ગયા છે અગાસી ઉપર. હું આવ્યો ને એટલે મારો ભાઈ વાહો વાય આવ્યો. કેમ ભાઈ? આવવું જ પડે ને. અને અટાણે છે ને અગાસી ઉપર સુકન હાસવવા આવવું પડે, કારણ કે પતંગ શકતી હોય એટલે જોઈ કે આમ કેમ છે માહોલ. વાહ તારે નથી ચગાવી? મારે તો કાલ તો અમરેલી જવાનું છે આપણે. હા કાલ તો ભાઈ બધા કામ મૂકીને અમરેલી જવું પડશે. બપોર પછી કંઈક કરશું. અચ્છા બપોર પછી એમ ને? હા, કાલે મકર સંક્રાંતિ છે અને અમારે અમરેલી ડાયાલિસિસ માં જવાનું છે. બે ભેગું થયું છે બે ભાઈ. ભેગું થઈ ગયું છે એટલે કંઈક ગોઠવીશું આપણે. અગાસી ઉપરથી નીચે આવી આવ્યા ને મારું ધ્યાન પોપૈયા ઉપર ગયું. પાકી ગયા છે હે ભાઈ, પોપૈયા પાકી ગયા. શું જતી? બાકી ગયા હો તૂટી ફૂટી બનાવાયા ની મસ્ત બન્યો. કાચા પોપૈયાની તૂટી તૂટી ફૂટી ફૂટી બનાવવાની રેસીપી જોવી જોઈએ પેલા વિડીયોમાં. મસ્ત બને. એકવાર બનાવવાનું કરીશું, કોશિશ કરશું. તૂટી ફૂટી ફાવે ઇન્દુભાઈ? મારે એમ કે યુગભાઈ આવે ને હમ. તો એ લઈએ તો ઓલા બે પાકી ગયા એ ખવાઈ ગયા. હવે બીજા બે પાકી ગયા ત્યાં યુગભાઈ આવી જાય તો. એ તૂટી ફૂટી તો કાચા પોપૈયાની બને ને? હા, ના આવા અધકચરા હોય ને એની બને. અધગસરા હા, એની બને એટલે એમ ને? પાકલે નહીં ને કાચા ને એવા જરા કડક હોય ને અચ્છા. એના બને. ઓકે તો બનાવો. બનાવો. હા હા બરોબર ને જોતી બરોબર. બનાવી નાખો. હાલો કરો કંકુ ને. કાલ ઉતારવા છે કાલ કાલ ઉતાર લેવો. બરોબર. બાકી તો ભાઈ સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે ને માતાજીના ધૂપ દીપ કરવાનો ટાઈમ થઈ ગયો છે. માતાજીના દર્શન કરી લ્યો અને પપ્પા જો ધૂપ દીપ કરે છે, દીવા કર્યા. હવે ગુગળનો ધૂપ માતાજીને કરશે, ત્યારબાદ લોબાનનો ધૂપ પાછળ પીર દાદા છે ત્યાં કરશે. અત્યારે ગુગળનો ધૂપ કરે છે પપ્પા. અમારે ડેઈલી ભાઈ સંધ્યાના ટાણે છે ને ધૂપ, ઓલા અગરબત્તી નથી કરતા, અમે ધૂપ જ કરીએ છીએ અને ધૂપ જ કરવો જોઈએ. કારણ કે અગરબત્તી છે ને ભાઈ એ ઉપજાવી કાઢેલું છે, ખરેખર તો ધૂપ જ કરવો જોઈએ. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.